ભાવનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે ખનીજ ચોરી કરતા શખ્સોને ઝડપવા માટે હવે ડ્રોનનો સહારો લીધો છે। ભાવનગરની ખાણ ખનીજ વિભાગે તળાજા તાલુકાના દાત્રડ ગામે નદીના પટમાં થતી રેતી ચોરીને લઈને ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું, જેમાં રેતી ચોરી થતી હોવાનું સામે આવતા ખાણ ખનીજ વિભાગે સ્થળ ઉપર રેડ કરીને એક જેસીબી, એક ટ્રેક્ટર, એક લોડર સહિત કુલ 20 લાખનો મુદ્દામાલ કબજે લઈ તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યું છે। મારું નામ ભરત મગનભાઈ જાલુંદ્રા, પુષ્પશાસ્ત્રી, ભાવનગર। છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનનની વારંવાર ફરિયાદો મળતી હતી। તે આધારે અમે અમારા સરકારી વાહન દ્વારા 1-2 વખત તપાસ કરવાની કોશિશ કરી, પણ એનકેટ પ્રકારે લોકોને સમાચાર મળી જતા હતા અને લોકો જગ્યા ઉપર કોઈ મશીનરી મળી આવતી નહોતી। પછી તેમના ફરીથી આ બાબતે વારંવાર ફરિયાદ મળતા અમે અમારી ટીમ દ્વારા ડ્રોનની મદદથી શેત્રુંજી નદીમાં આપણે તળાજા તાલુકાના દાત્રડ ગામે શેત્રુંજી નદીમાં અમે ડ્રોન મારફતે સર્વેલન્સ કરાવ્યો અને સર્વેલન્સ સમયે એક લોડર, એક જેસીબી અને એક ટ્રેક્ટર મારફતે શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું જોવા મળતા માલિક જે વાહનો છે એમને માલિકો વિરુદ્ધની કાયદેસરની જપ્તી કરવામાં આવેલા અને ભાગી ગયેલા જેસીબી ભાગી ગયેલું છે તેમની પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ રીતે ભાવનગર જિલ્લામાં વારંવાર જે જગ્યા ઉપર ફરિયાદ મળતી હશે અને ગેરકાયદેસર વાહન કે કોઈ પણ ગેરપ્રવૃત્તિ થતી હશે તેમાં ડ્રોન મારફતે પણ અમે ફરીથી આવી કાર્યવાહી કરતા રહીશું।